તો પશુપાલક મિત્રો ખરેખર અત્યારે કેવું છે કે જ્યારે પશુ ગાય જો કદાચ જ્યારે ગરમીમાં આવે છે તો શિયાળાની અંદર આવે ને તો 100% તમારું કોઈ પણ પશુ ફેરી જતું હોય છે એ 100% ગેરંટી સાથે કહું છું કે કદાચ તમે 1 થી 2 બીજદાન કરાવો એટલે ફેરી જતું હોય છે અને પછી ગરમીની સિઝન ઉનાળો આવે એટલે પછી ફેરતું નથી અને અમુક પશુ કેવું હોય છે કે તમે 2-3 વખત એઆઈ કરાવો અને પશુ ફેરતું ન હોય તો તમારે કઈ વસ્તુ કરવાની જરૂર છે પશુપાલક મિત્રો ખરેખર એટલે બધા એમ કહેતા હોય કે ભાઈ આ પશુની અંદર આ વસ્તુ ઘટે છે, આ ઉણપ ઘટતી હોય છે, એવું કાંઈ હોતું નથી, બધી કુદરતી વસ્તુ છે. તો આપણે એક ગાય એવું ફેરતી નથી, ઘણો સમયથી લગભગ 1 વર્ષ થઈ ગયું છે અને લગભગ 2 થી 4 બીજદાન કરાવેલા હતા અને છતાંય ફેર્યા નથી, ફેરતી જ નથી. પણ પછી આપણને એક અનુભવ આવ્યો કે ભાઈ કદાચ આવી રીતે કરવાથી કદાચ આપણું પશુ ફેરી જતું હોય તો આ કરાવરાય. તો આપણે એવું હતું કે શંકર ગાય હતી પણ આપણે પછી એને આખલા ભેગી કરી એટલે કમ્પ્લીટ ફેરી ગઈ. કારણ કે અમુક ટાઈમે કેવી વસ્તુ બનતી હોય છે કે જ્યારે બીજદાન કરતા હોય છે ત્યારે અમુક વસ્તુ એવું થતું હોય કે ટાઈમિંગ ન થતું હોય તો પછી નથી ફેરતું. તો આપણે એને છે ને આખલા ભેગી કરી અને આખલો માથે ફેરવો એટલે કમ્પ્લીટ આપણી ગાય ફેરી ગઈ હતી. અને ક્યારેક વસ્તુ કેવી બનતી હોય છે કે મેલ પડતી વખતે કદાચ મેલ પડાવ્યો હોય તોય કદાચ પશુમાં ક્યારેક અંદર કોથળીની અંદર મિક્સિંગ થઈ જતી હોય તો ઘણી વખત બીજદાન કરાવવાથી ફેરતા ના હોય અને કદાચ તમારે આવું થતું હોય વધારે કે આપણે 2-3 બીજદાન કરાવ્યા છે અને આપણે ગાય ફેરતી નથી તો તમારે ખરેખર 1 વખત આ ટ્રાય મારવી જોઈએ. કદાચ તમે આખલા ભેગી 1 વખત તમારે એને ફરવા દેવાનો તો 100% ગેરંટી સાથે કહું છું કે કદાચ અમુક પશુઓમાં એવી ઉણપ હોય કે ભાઈ કદાચ મેલ પડતી વખતે એની કોથળીમાં કોઈ પણ ખેંચાણી હોય ગમે તે થયું હોય તો એ પશુમાં અમુક ટાઈમે બીજદાન કરાય ફેરતા નથી. અને તમારે ખરેખર પશુપાલક મિત્રો ખરેખર તમારે ઘરે કદાચ ચેક કરવું હોય કે આપણું પશુ ગાભણ છે કે ખાલી છે તો તમારે સમજી લો કે આને 15 થી 20 દિવસ કે 25 દિવસ કે 30 દિવસ થઈ ગયા છે. એનો પહેલો પેશાબ સવારથીનો લઈ લેવાનો છે, એનું ઝરણ લઈ લેવાનું છે. ઝરણ તમે લઈ અને તેલ છે રાયડાનું તેલ સરસનું તેલ હોય એની અંદર તમે 2 ટીપા નાખશો અને જો કદાચ ટીપું ફોડાઈ જાય તો સમજી લેવાનું તમારું પશુ ગાભણ નથી. અને જો કદાચ કમ્પ્લીટ ઉપર ચોર થઈ જાય તો તમારે સમજી લેવાનું છે કે તમારું પશુ 100% ગેરંટી સાથે કહું છું કે ગાભણ જ હોય પશુ. તો પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ હતું અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય માતાજી.